ગઈકાલના જે ઘટના ઘટી જમ્મુ કાશ્મીરને અંદર આતંકવાદ હમલા થયું એ આતંકવાદ હમલાથી આખું ભારત ધ્રુજી ઉઠ્યું છે. ભારત સરકારથી હું મહંત શ્રી સુખરામદાસ બાપુ ખાખીમઢી રામજી મંદિરથી પ્રાર્થના કરી રહ્યા છું કે હવે શયન નથી થતું. પૂરા ભારતભરમાં આ ઘટનાની નિંદા થઈ રહી છે. આ આતંકવાદીઓ પાકિસ્તાનથી આવીને અહીંયા આતંક મચાવે છે અને અમારા હિન્દુ ભાઈઓને જાતિ અને ધર્મને પૂછીને મારે છે. આવું સહન ક્યાં સુધી તક કરી લેવામાં આવશે? મોદીજી, અમિત શાહજી, હવે આખું ભારત આપના સાથે છે અને આપને ઉપર અમને ગર્વ છે કે જ્યારથી આપની સત્તા આવી છે અને આપે જ્યારથી બાગડોર સમેડ્યા છો ત્યારથી આતંકવાદી નાબૂદ થઈ ગયા છે. ફરીથી આતંકવાદી પેદા ક્યાંથી થયા છે? આતંકવાદી આવ્યા ક્યાંથી છે? કદાચ સાધુ સમાજને પણ આમાં તમને તમારા સાથે ચાલવું પડે એમ હોય તો સાધુ સમાજ પણ ચાલશે. આ પાકિસ્તાનને સબક શીખવાડો મોદીજી, કારણ કે હવે સહન નથી થતું. અત્યાર સુધી તક આપણે બધા સૌ હિન્દુ મુસ્લિમ ભાઈની બધા એવી વાતો કરતા હતા, પણ હવે એ જ પાકિસ્તાનમાંથી આતંકવાદી આવીને અને અમારા કાશ્મીરને અંદર આતંક મચાવે છે અને અમારા હિન્દુઓને જાતિ અને ધર્મ પૂછીને માગે છે. આ ક્યાંનું ન્યાય છે? મોદીજી, અમિત શાહજી, આ પાકિસ્તાનને સબક શીખવાડવા માટે ભારતના તમામ સાધુ આપના સાથે તૈયાર છે અને કાશ્મીર હવે ભારતમાં આવી ગયા છે. એટલે જ્યારે કાશ્મીરને ઉપર કોઈ આંગળી સીંધશે ત્યારે આંગળી એને તોડી નાખવા માટે, મુંહ તોડ જવાબ દેવા માટે સાધુ સમાજ આપના સાથે ઊભો છે. એટલે હવે સરકારને અમે પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે હવે તમે બધાને છૂટ આપો તાકી આ લોકોને અમે પણ સબક શીખવાડીએ અને જે આતંકવાદી હુમલા થયા છે એમાં જેટલી પણ સંખ્યાની અંદર હિન્દુ ભાઈઓને મારવામાં આવ્યા છે, એટલે આ સાધુ સમાજ ભેગા થઈને બધાને આત્માના કલ્યાણ થાય એવું પ્રાર્થના સભા પણ રાખવામાં આવશે અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે હવે તમે ગોતો અને ગોતીને જે જ્યાં ઘૂસ્યા છે ત્યાં એમને ઠાર કરો. હવે મૂકવામાં નહીં આવશે. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત.